નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી ફરી એકવાર આપણે ગુજરાત ભૂગોળના એમસીક્યુ જોઈશું અને જે વિદ્યાર્થીઓને જે ગુજરાત ભૂગોળના એમસીક્યુની પીડીએફની જરૂર હતી એમના માટે આપણે પીડીએફ તૈયાર કરી લીધી છે, જેની આપણે આગળ વાત કરીશું. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. તો પહેલો એમસીક્યુ છે કે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે. વિધાન એક શું કહે છે કે ભાલ પ્રદેશની જમીન ચોમાસા દરમિયાન ભરાતા પાણીને કારણે રેગુર પ્રકારની કાળી જમીનમાં રૂપાંતર થાય છે અને તે પિયત વગરના ઘઉંના પાક માટે અનુકૂળ બને છે. તો આ વિધાન શું છે? બિલકુલ સાચું વિધાન છે. જે ભાલ પ્રદેશની જમીન છે એમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે, જેના કારણે તે રેગુર પ્રકારની કાળી જમીનમાં રૂપાંતર થાય છે અને એના કારણે પછી એમાં જે ઘઉં થાય છે, જેને આપણે ભાલિયા ઘઉં કહીએ છીએ, તો એના માટે એ બિલકુલ અનુકૂળ જમીન છે. તો આ વિધાન સાચું છે. પછી વિધાન બે શું કહે છે કે ઘેડ પ્રદેશ જૂનાગઢ અને પોરબંદર જિલ્લા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ છે, જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ રહે છે. તો આ પણ વિધાન સાચું છે અને જ્યારે સુકાય છે ત્યારે અહીં ચણા અને મગફળીનો સારો એવો પાક થાય છે. તો આ બંને વિધાન સાચા છે. તો આમાં શું આવશે? 1 અને 2 બંને વિધાન સાચા છે. પછી આગળ, ગુજરાતમાં કયા યુગના ખડકોમાંથી સૌથી વધુ લિગ્નાઇટ કોલસો અને ખનિજ તેલ મળી આવે છે? તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અંકલેશ્વર, કલોલ અને જે ખંભાતમાં બેસિનમાંથી જે ખનિજ તેલ અને કચ્છના જે પાંચગ્રોહમાંથી જે લિગ્નાઇટ કોલસો મળે છે એ ટર્શિયન યુગના ખડકોમાંથી મળે છે. પછી આગળ, કચ્છના મોટા રણમાં આવેલી ધારોને ઉત્તરથી દક્ષિણના સાચા ક્રમમાં ગોઠવો. તો આપણે જાણીએ છીએ કે કચ્છમાં 3 સમાંતર ધારો આવેલી છે, જેમાં સૌથી ઉત્તરમાં જે પશ્ચિમ ખદીર બેલા જે ટાપુઓ છે એ ઉત્તર ધારમાં આવેલા છે. પછી વચ્ચે જે ભુજવાળી છે એમાં મધ્ય ધાર અને નીચેની માંડવી તરફ દક્ષિણ ધાર આવેલી છે. તો આને સાચા ક્રમમાં ગોઠવીએ તો ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર આ એનો સાચો ક્રમ છે. પછી આગળ, દીવની નજીક આવેલો કયો ભૂશીર ખંભાતના અખાત અને અરબ સાગરને ભૌગોલિક રીતે અલગ પાડે છે? જે દીવની નજીક કયો ભૂશીર આવેલો છે જેના કારણે ખંભાતનો અખાત અને અરબ સાગરને ભૌગોલિક રીતે અલગ પાડે? તો જે ભાવનગર જિલ્લામાં આવેલો ગોપનાથનો કિનારો છે અને એની સામે બાજુ આવેલો વલસાડનો જે કિનારો છે એ ખંભાતના અખાતનું પ્રવેશ દ્વાર ગણાય છે. તો આ બંનેને અલગ પાડતો કયો ભૂશીર છે? તો ગોપનાથનો ભૂશીર. પછી આગળ, ગુજરાતની કુંવારિકા નદીઓ કયા ભૌગોલિક વિસ્તારમાં લુપ્ત થાય છે? આપણે જાણીએ છીએ ગુજરાતની જે કુંવારિકા નદીઓ છે તેમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ છે. તો જે કુંવારિકા નદીઓ છે એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એના કારણે જ એમને અંતસ્થ નદીઓ અથવા કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં શું આવશે? કચ્છના નાના રણમાં. પછી આગળ, દક્ષિણ ગુજરાત અને તળ ગુજરાતની પર્વતમાળાઓ સંદર્ભે કયું જોડકું અયોગ્ય યાની કે ખોટું છે? તો સૌથી પહેલા રાજપીપળાની ટેકરીઓ એ સાતપુડા પર્વતમાળામાં આવેલી છે. આ વિધાન સાચું છે. પછી પારનેરાના ડુંગર જે સાહદ્રી યાની કે પશ્ચિમ ઘાટ પર્વતમાળા પર આવેલા છે. આ પણ વિધાન સાચું છે. એના પછી પાવાગઢનો જે ડુંગર છે એ વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે. આ પણ સાચું વિધાન છે. અરવલ્લીનો ભાગ છે. તો આમાં શું જવાબ આવશે? આરાસુરના ડુંગરો. આ વિધાન ખોટું છે. પછી આગળ, મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા ગુજરાતના 2 માત્ર જિલ્લા કયા છે? તો મધ્યપ્રદેશ સાથે સીમા ધરાવતા ગુજરાતના 2 જિલ્લા કયા છે? જેમાં આવશે દાહોદ અને છોટાઉદેપુર. આ 2 જિલ્લા એ મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. આગળ વધીએ એના પહેલાં જે વિદ્યાર્થીઓને ગુજરાત ભૂગોળની એમસીક્યુની પીડીએફની જરૂર હતી એમના માટે હવે એમસીક્યુની પીડીએફ તૈયાર છે. આપણે 250થી વધુ એમસીક્યુ પીડીએફમાં કવર કર્યા છે, જે સમજૂતી સાથે, જેમાં ઘણીવાર આસાન એમસીક્યુ પૂછાય એવા પણ એમસીક્યુ છે, વિધાનવાળા એમસીક્યુ છે અને હાર્ડ એમસીક્યુ પણ આમાં કવર કર્યા છે અને લગભગ બધા જ ટોપિકને કવર કરી લીધા છે. તો તમે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો તમારા માટે આ પીડીએફ ખૂબ જ બેસ્ટ રહેશે, જેમાં બધા જ પ્રકારના એમસીક્યુ લઈ લીધા છે. અને બીજી વાત કરીએ તો 32 પેજની પીડીએફ જે ઘણા વિદ્યાર્થીઓ ઓલરેડી ખરીદી લીધી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આ બંને પીડીએફ સાથે ખરીદવા માંગતા હો અથવા જે વિદ્યાર્થીએ આ 32 પેજની પીડીએફ લઈ લીધી હોય અને માત્ર આ પીડીએફ ખરીદવા માંગતા હોય તો એમને માત્ર 99 રૂપિયામાં આ પીડીએફ મળી રહેશે. અને જે વિદ્યાર્થી બંને પીડીએફ ખરીદવા માંગતા હોય તો એમને 149માં આ બંને પીડીએફ મળી રહેશે. અને જે વિદ્યાર્થી આ બંને પીડીએફ અથવા કોઈ પણ એક પીડીએફ ખરીદવા માંગતા હોય એ આ નંબર પર મેસેજ કરી શકે. આ નંબર પર તમે હેલો સર લખીને મૂકી દેશો તો તમને એક સ્કેનર મળી જશે અને પેમેન્ટ થતાની સાથે જ આ પીડીએફ તમને ઉપલબ્ધ થઈ જશે.
તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ એના પહેલાં તમને બતાવી દઉં છું કે બધા જ એમસીક્યુ સમજૂતી સાથે કવર કરવામાં આવ્યા છે. એટલે માત્ર એમસીક્યુ જ નહીં, એમનો જવાબ અને સમજૂતી સાથે બધા જ એમસીક્યુને ક્લિયર કર્યા છે. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. ગુજરાતના કયા દ્વીપ પર ભારતનું એકમાત્ર ઇકો ફ્રેન્ડલી ઓઇલ ટર્મિનલ અને પિરોટન ટાપુ આવેલા છે? ઇકો ફ્રેન્ડલી ઓઇલ ટર્મિનલ છે એ કારુબાર પર, અને જે પિરોટન ટાપુ છે એ કચ્છના અખાત પર આવેલો છે. પછી આગળ, સુજલામ સુફલામ ક્રોસ કનેક્શન યોજનાનો મુખ્ય હેતુ કઈ નદીઓના વધારાના પાણીને ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારો સુધી પહોંચાડવાનો છે? નર્મદાના મુખ્ય નહેરમાંથી જે નીકળતી કટોસન કનાલ દ્વારા જે ઉત્તર ગુજરાતની સૂકી નદીઓ છે, જેવી કે બનાસ અને સરસ્વતી અને રૂપેણ, એ નદીઓ સુધી પાણી છોડવાનું જે કામ જે કરે છે એ સુજલામ સુફલામ ક્રોસ કનેક્શન યોજના દ્વારા કરવામાં આવે છે. તો એમાં શું આવશે? નર્મદાના પાણીને બનાસ અને સરસ્વતી નદીમાં પહોંચાડવાનું કામ કરે છે. પછી આગળ, અલ્ટ્રા બેઝિક ખડકોના ધોવાણથી બનતી બોક્સાઇટ ખનિજ કયા જિલ્લાના દરિયાકાંઠાના પટ્ટામાંથી સૌથી વધુ ગુણવત્તાવાળી મળે છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે એલ્યુમિનિયમમાંથી જે કાચી ધાતુ એટલે કે બોક્સાઇટ દેવભૂમિ દ્વારિકાના કલ્યાણપુર તાલુકામાંથી અને કચ્છના વિસ્તારમાંથી પ્રીમિયમ ક્વોલિટીનું મળે છે. તો દેવભૂમિ દ્વારિકા અને કચ્છ આનો આન્સર આવશે. તો આજ માટે બસ એટલું જ. ને જે પણ વિદ્યાર્થીઓ પીડીએફ ખરીદવા માંગતા હોય એ આ નંબર પર મેસેજ કરી શકે. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.